ગુજરાત પોલીસની અગ્નિ પરીક્ષા છે, કારણ કે વચ્ચે જે 2 દિવસ આવે છે એમાં એક ઈદે મિલાદનો તહેવાર છે અને બીજો એક છે એ ગણેશ વિસર્જનનો તહેવાર છે। આ બંને તહેવારો એવા છે કે જેની અંદર લાખોની મેદની ભેગી થાય અને બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બી કાર્યક્રમ છે, એટલે ગુજરાત પોલીસ અત્યારે ટેન્શનમાં છે। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 17 સપ્ટેમ્બરે વર્ષગાંઠ છે અને આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમના માતાના અવસાન પછી પહેલી વખત ગુજરાતમાં આવવાના છે એમના બર્થડેના સમયમાં। 3 દિવસ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે, પણ અત્યારે ગુજરાત પોલીસની અગ્નિ પરીક્ષા છે, કારણ કે વચ્ચે જે 2 દિવસ આવે છે એમાં એક ઈદે મિલાદનો તહેવાર છે અને બીજો એક છે એ ગણેશ વિસર્જનનો તહેવાર છે। આ બંને તહેવારો એવા છે કે જેની અંદર લાખોની મેદની ભેગી થાય અને બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બી કાર્યક્રમ છે, એટલે ગુજરાત પોલીસ અત્યારે ટેન્શનમાં છે। પણ પોલીસનું કહેવું એમ છે કે બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે, તહેવારો પણ સાચવી લેવાશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ સાચવી લેવામાં આવશે। આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની જે વર્ષગાંઠ છે 17 સપ્ટેમ્બર, એના માટે ગુજરાત આવી રહ્યા છે। 3 દિવસ રહેવાના છે, 15, 16 અને 17। જો કે નવાઈની વાત એ છે કે 17 સપ્ટેમ્બરે એમની વર્ષગાંઠના દિવસે સવારના જ તેઓ ગુજરાતમાંથી નીકળી જવાના છે। હવે એમનો જે કાર્યક્રમ છે એના વિશે તમને વાત કરું તો 15 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે 4:30 વાગે અને ત્યાંથી સીધા વડફાર એરફોર્સ સ્ટેશન છે ત્યાં જશે, કારણ કે અહીંયા આગળ એક નવું ઓપરેશન કોમ્પ્લેક્સ બનેલું છે, એની મુલાકાત લેવા માટે પ્રધાનમંત્રી જશે અને સાંજે 6 વાગ્યે રાજભવન જશે અને રાત્રે અલગ અલગ બેઠકો પ્રધાનમંત્રી કરશે। એ પછી 16 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સિસ્ટમનો પ્રારંભ કરાવશે અને 12 વાગ્યે પાછા રાજભવન જશે અને 1:30 વાગ્યે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત અને ગિફ્ટ સુધીનું ટ્રાવેલ પણ કરશે। બપોરે 3:30 વાગે 16 તારીખે કે જે દિવસે ઈદે મિલાદનો તહેવાર આખા ગુજરાતની અંદર મનાવવામાં આવશે, એ દિવસે 3:30 વાગે GMDC ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે અને એની અંદર 2500 પોલીસ જે છે એ વ્યવસ્થા માટે રાખવામાં આવેલી છે। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી GMDC ખાતે જે કાર્યક્રમ કરવાના છે એમાં અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેન છે એનું અહીંયાથી GMDCમાંથી બેઠા ઓનલાઈન ઓપનિંગ ઉદ્ઘાટન કરશે અને એ પછી સાંજે 6 વાગે ફરીથી રાજભવન જશે। બીજે દિવસે 17 સપ્ટેમ્બરે જ્યારે એમની વર્ષગાંઠ છે એ દિવસે સવારે 9 વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થશે। આમ તો ગુજરાત પોલીસ માટે એટલો બધો મોટો પ્રોબ્લેમ નહીં થાય કે ભાઈ તહેવાર બી હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે, પરંતુ આ વખતે સિચ્યુએશન એવી થોડીક ઊભી થઈ છે કે 8 સપ્ટેમ્બરે સુરતની અંદર ગણેશ પંડાલમાં જે એક પથ્થરમારો થયો એને કારણે થોડો જે માહોલ બગડ્યો છે અને શાંતિ થોડીક દોડાય છે, એના માટે કારણ પોલીસ થોડીક ટેન્શનમાં છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।